પૂર્વે સંકલ્પ જે કરેલો છે એને ધ્યાનમાં લઈ અને કહેલું છે કે સંપૂર્ણ ભાગવતજીની અંદર શબ્દ સહજે લખેલું છે એનું પઠન કરવાનું છે. બાહ્ય જગતનું કોઈ જ જ્ઞાન આપને પીરસવાનું નથી. આપને ક્યાંક એવું લાગશે કે કેમ આવી રીતે ભાગવતનું વર્ણન થઈ રહ્યું છે, પણ અહીંયા જે પણ ભાગવતનું વર્ણન થઈ રહ્યું છે એ ભાગવતજીના આધારે જ ચાલી રહ્યું છે. એક પણ શબ્દ બહારનો આવતો તમને ક્યાંક આળસ અને પ્રમાદ પણ લાગશે, પણ સમયના અનુરૂપે થોડું થોડું જ્ઞાન લેજો, જેને લીધે કરી અને સંપૂર્ણ ભાગવત તમને સાંભળવા મળશે. તો એવા ભાવથી જ્યારે અહીંયા ભાગવતજીને એક ફળ રૂપી કહ્યું છે કે આ ફળ સૌને પ્રિય લાગે છે, દૂધમાં ઘી રહેલું હોય પણ એ ક્યારે અલગ સ્વાદ મળતો નથી. તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય ત્યારે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. આપણે જોઈએ કે દૂધ હોય, દૂધની અંદર ઘી છે પણ ક્યારે કોઈને દેખાતું નથી, પણ જ્યારે એને વલોવામાં આવે, વલોણાથી ઘી બનાવવામાં આવે ત્યારે ઘીનો સ્વાદ કંઈક અલગ હોય છે. તો એ સ્વાદ ક્યાં ગયો? એ પણ આવી રીતના વૃક્ષ સમાન છે કે જ્યારે વૃક્ષો હોય, વૃક્ષની ડાળી પણ કડવી લાગે, પાન પણ કડવું લાગે, પણ એનું ફળ મીઠું લાગે. એવી રીતે દૂધ છે, દૂધની અંદર ઘીનો સ્વાદ આપણને ક્યારે મળતો નથી, પણ જ્યારે એને અલગ કરીએ છીએ ત્યારે ઘીનો સ્વાદ આપણને અલગ આવતો હોય છે. ખાંડ શેરડીની ઉપર અંદર નીચે વચ્ચે અને વ્યાપ્ત રહેલી છે. આવી જ રીતે શેરડી જુઓ તો શેરડીની અંદર પણ સાકર વ્યાપ્ત છે, બધી જગ્યાએ રહેલી છે સાકર, પણ શું થાય છે તો કે આપણને ક્યાંય દેખાતી નથી. જ્યારે એને શેરડીમાંથી સાકર બનાવી ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ તો આની અંદર સાકર પણ રહેલી છે. આવી જ રીતે ભાગવત કથા છે. આ ભાગવત પુરાણ વેદ તુલ્ય છે. શ્રી વેદ વ્યાસે આને ભક્તિ જ્ઞાન વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. પહેલાના સમયમાં જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનાર ભગવાન વેદવ્યાસ ખિન્ન થઈ ગયા, અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા, ત્યારે તેમણે 4 શ્લોકો આનો ઉપદેશ કર્યો અને તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ. તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે, જેથી તમને પૂછી રહ્યા છો કે તમારે